પેટ્રોલ ડીઝલના ભાવમાં આગ, જનતા પર મોંઘવારીનો ત્રાસ, મોરબીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। મોરબી પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। શહેરમાં યુવા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોરબી મહાનગરપાલિકા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક યુવા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। વધતી મોંઘવારી અને ઈંધણના આસમાને પહોંચેલા ભાવોને લઈને સરકાર સામે લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા વર્ષ 2014ની રાજકીય જાહેરાતો અને વચનોને યાદ અપાવતા સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। કાર્યકરોએ જણાવ્યું હતું કે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 40થી 45 રૂપિયાની આસપાસ હતા, ત્યારે ભાજપના નેતાઓ જનતાને સસ્તું ઈંધણ ના સપના બતાવતા હતા। તે સમયગાળા દરમિયાન ભાજપ દ્વારા પ્રચારાત્મક રીતે લોકોને ચોકલેટ અને લોલીપોપ આપી એવો સંદેશ આપવામાં આવતો હતો કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો પેટ્રોલ ડીઝલના ભાવ 25થી 30 રૂપિયા સુધી લાવવામાં આવશે। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકાર દ્વારા સામાન્ય જનતાને માત્ર વચનો અને જાહેરાતોના જ લોલીપોપ આપવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે, જેના કારણે મધ્યમ વર્ગ, ગરીબ પરિવારો, નાના વેપારીઓ, ખેડૂતો અને વાહનચાલકો પર ભારે આર્થિક બોજો આવી પડ્યો છે। મહિલા કોંગ્રેસની આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ઈંધણના ભાવ વધતા માત્ર વાહન વ્યવહાર જ મોંઘો બન્યો નથી, પરંતુ તેની સીધી અસર ઘરગથ્થુ જીવન પર પણ પડી રહી છે। શાકભાજી, અનાજ, દૂધ, ગેસ સહિતની રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। સામાન્ય ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં લોકો મોંઘવારીના ભાર નીચે દબાઈ રહ્યા છે। વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા, મોંઘવારી હટાવો, પેટ્રોલ ડીઝલ સસ્તું કરો, જનતાને રાહત આપો જેવા સૂત્રો સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં નહીં આવે અને મોંઘવારી સામે કોઈ રાહત નહીં અપાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મોરબી શહેરમાં થયેલું આ વિરોધ પ્રદર્શન માત્ર રાજકીય કાર્યક્રમ ન રહી સામાન્ય લોકોની વ્યથા અને ગુસ્સાનો અવાજ બનીને સામે આવ્યું હતું। સતત વધી રહેલા ઈંધણના ભાવોને લઈને હવે લોકો સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ અને વાસ્તવિક રાહતની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર મોહસિન શેખ। નિરંજની, જિલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ। અમે આજ વિરોધ નોંધાવ્યો છે। અમે આજ મોંઘવારી, પેટ્રોલના ભાવ વધારા, ડીઝલનો ભાવ વધારો એનો મોરબી યુથ કોંગ્રેસ અને મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે અમે આજે એનો વિરોધ નોંધાવ્યો છે। આજરોજ મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ તથા મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રોજબરોજ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વિરુદ્ધમાં ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરીને અમારો વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે સરકાર જ્યારે 2014ની અંદર પેટ્રોલ 45 રૂપિયા અને ડીઝલ 50 રૂપિયા લીટર મળતું ત્યારે એવા સપના બતાવતું કે પેટ્રોલ ડીઝલના ભાવ 25 રૂપિયા અને 30 રૂપિયા થઈ જશે, જ્યારે આજે પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે। આજે 100 રૂપિયાને પારે પેટ્રોલ વહી ગયું છે અને ડીઝલ લિમિટેડ ક્વોન્ટિટીમાં બધે મળી રહ્યું છે, ત્યારે આ પરિસ્થિતિ ગરીબ માણસોનેથી સેવાય એવી રહી નથી। દરેક વસ્તુમાં ગેસના બાટલા હોય, એલપીજી ગેસ, સીએનજી ગેસ, દરેક વસ્તુમાં રોજ સવારે ઉઠી એટલે 2 રૂપિયા 3 રૂપિયાનો ભાવ વધારો આવી રહ્યો છે, જે પરિસ્થિતિ હવે અત્યંત દયનીય બની છે। અમે સરકાર પાસે એવી માંગ કરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ એક લિમિટમાં રહે તો આ સામાન્ય જનતા જીવી શકે એમ છે, બાકી અત્યારે સામાન્ય જનતાને જીવવું એ બહુ મુશ્કેલ બની રહ્યું છે। મોરબી જિલ્લા મહામંત્રી 2014માં 35નું સપનું દેખાડીને અત્યારે 100ની પાર કર્યું। આ છે સરકારની નીતિ અને આ છે સરકારની રીતિ। તો જ્યારે ગરીબ જનતાને તો ત્યારે મોંઘવારીના માર વચ્ચે 35નું ડીઝલ દેવાની વાત હતી, અત્યારે 100ને પર પેટ્રોલ, ડીઝલ અને ગેસ, સીએનજી, રાંધણ ગેસના ટોટલી વસ્તુમાં ભાવ વધારો છે। તો સામાન્ય પબ્લિક કે ગરીબ પબ્લિક શું કરી શકે? જે 2 ટકનું ખાવાનું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે, નથી ગેસ મળતો,
નથી પેટ્રોલ મળતું કે નથી ડીઝલ મળતું, તો સામાન્ય પબ્લિક અત્યારે કરે તો કરે શું?